Good morning students. Today we are going to learn the topic that is named as malware. In malware we are going to learn two parts. The first one is virus and the second one is logic bomb. So let us first learn what is the full form of malware. Malware stands for malicious software. If we want to define malware, it is defined as it is a software used to disturb computer operation, gather sensitive information or gain access to private computer system. જો તમે માલવેરનો યુઝ કરીને તમારા કમ્પ્યુટરનું નોર્મલ ઓપરેશનને ડિસ્ટર્બ કરો છો ઓર સેન્સિટિવ ઇન્ફોર્મેશનને ફેચ કરી લો છો ઓર કોઈ પ્રાઇવેટ કમ્પ્યુટર સિસ્ટમ છે એના ઉપર એક્સેસ કરી લો છો તો જે અપ્રોચનો યુઝ કર્યો છે એ અપ્રોચ કહેવાય છે માલવેર. Malware can appear in form of executable code, scripts or software. Malware includes computer virus, worms, Trojan horse, ransomware, spyware or any other malicious program. માલવેર જે છે એ EXEના ફોર્મમાં પણ હોઈ શકે, કોઈ સ્ક્રિપ્ટ લખેલી હોય એના ફોર્મમાં પણ હોઈ શકે ઓર કોઈ સોફ્ટવેરના ફોર્મમાં હોઈ શકે. માલવેરમાં શું ઇન્ક્લુડ થશે તો વાયરસ, વર્મ્સ, ટ્રોજન હોર, રેન્સમવેર, સ્પાયવેર કે કોઈ પણ મેલિશિયસ પ્રોગ્રામ હશે એ શું ગણાશે તમારું માલવેર ગણાશે. ઓકે, સો એઝ આઈ હેવ ટોલ્ડ માલવેરમાં બે વસ્તુ ઇન્ક્લુડેડ છે. The first one is virus and the second one is logic bomb. So today we are going to learn virus. Earlier lecture માં તમને virus એટલે શું એ already ખબર છે. So let us have a quick revision. A computer virus is a small program written to alter the way a computer operates without પરમિશન ઓર નોલેજ ઓફ યુઝર. વાયરસ જો તમારા કમ્પ્યુટર સિસ્ટમમાં આવી જશે તો કમ્પ્યુટર સિસ્ટમનું જે વર્કિંગ છે એને શું કરી દેશે? અલ્ટર કરી દેશે. અલ્ટર કરી દેશે એટલે ચેન્જ કરી દેશે અને આપણે જે એના લેજિટિમેટ યુઝર છીએ એને આ વસ્તુની ખબર નહીં હોય. અ વાયરસ મસ્ટ એક્ઝિક્યુટ ઇટસેલ્ફ. વાયરસ એની જાતે એક્ઝિક્યુટ થશે, આપણે એને એક્ઝિક્યુટ કરશું નહીં. ઇટ મીન્સ ઇટ વિલ પ્લેસ ઇટ્સ ઓન કોડ ઇન પાથ ઓફ એક્ઝિક્યુશન ઓફ અનધર પ્રોગ્રામ. જ્યારે કોઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હશે તો વાયરસ એની સાથે અટેચ થઈ જશે અને જાતે એક્ઝિક્યુટ થવા માંડશે. ફોર એક્ઝામ્પલ, વાયરસ મે રિપ્લેસ અધર એક્ઝિક્યુટેબલ ફાઇલ with a copy of virus infected file. તમે C પ્રોગ્રામ જ્યારે પણ લખો તો એની .exe ફાઇલ બને. જો વાયરસનો એટેક તમારા કમ્પ્યુટર સિસ્ટમ ઉપર થયો હશે તો આ તમે જે .exe ફાઇલ બનાવી છે એની સાથે વાયરસ અટેચ થઈ જશે અને તમે જ્યારે પણ આ exe ફાઇલ રન કરશો તો બેકગ્રાઉન્ડમાં વાયરસ રન થશે અને તમારા કમ્પ્યુટરને શું થશે? હાર્મ થશે. ઓકે, સો નાવ વી આર ગોઈંગ ટુ લર્ન ધ નેક્સ્ટ ટોપિક દેટ ઇઝ ટાઈપ ઓફ વાયરસ. વાયરસ છે એના પણ અલગ અલગ ટાઈપ્સ છે. એમાંનો ફર્સ્ટ ટાઈપ છે ફાઇલ ઇન્ફેક્ટર વાયરસ. એઝ ધ નેમ ઇન્ડિકેટ, આ વાયરસ જે છે એ કોને ઇન્ફેક્ટ કરવાનો છે? તો તમારી ફાઇલ્સને. સો ઇટ ઇઝ રિટર્ન This virus infect program files. આ વાયરસ જે છે એ પ્રોગ્રામ ફાઇલને ઇન્ફેક્ટ કરે છે. તો નોર્મલી કયા ટાઈપની પ્રોગ્રામ ફાઇલને ઇન્ફેક્ટ કરશે? તો આ વાયરસ જે છે એ .com અને .exe વાળી જે કોઈ પણ ફાઇલ હશે એને શું કરશે? ઇન્ફેક્ટ કરશે. This virus will infect executable code such as .com and .exe file. This virus can infect other programs. એકવાર આ વાયરસ જે છે એ આ .exe અથવા .com ફાઇલ સાથે અટેચ થઈ ગયો પછી એ કોઈ પણ બીજા પ્રોગ્રામને ઇન્ફેક્ટ કરી શકશે.
મેની ઓફ ધીસ વાયરસ આર મેમરી રેસિડેન્ટ. મીન્સ એકવાર આ વાયરસ જો તમારા કમ્પ્યુટર સિસ્ટમમાં આવી ગયો તો એ પરમેનન્ટલી તમારા કમ્પ્યુટરની મેમરીમાં રહેશે. આફ્ટર મેમરી બીકમ્સ અફેક્ટેડ, એની non-affected executable file that runs becomes affected. એકવાર તમારા કમ્પ્યુટરની મેમરીમાં આ ફાઇલ ઇન્ફેક્ટર વાયરસ આવી ગયો પછી બીજી કોઈ પણ નોર્મલ EXE ફાઇલ હશે જે અફેક્ટ નથી થઈ, પણ જેવી તમે એને રન કરશો એટલે ડ્યુ ટુ વાયરસ એ ફાઇલ પણ કેવી બની જશે? ઇન્ફેક્ટેડ ફાઇલ. રાઈટ? Okay, example of this type of virus are Jerusalem and Cascade. So I hope file infector virus is being clear. It is a type of virus that is infecting program file. કયા ટાઈપની પ્રોગ્રામ ફાઇલને અફેક્ટ કરે છે? તો .com or .exe ફાઇલ. આ ટાઈપનો વાયરસ મેમરી રેસિડન્ટ છે અને હવે મેમરીમાં રહીને તમે જ્યારે બીજી કોઈ પણ અનઇન્ફેક્ટેડ ફાઇલને રન કરશો તો પણ આ વાયરસ એને શું કરી દેશે? ઇન્ફેક્ટેડ ફાઇલ બનાવી દેશે. ઓકે, સો વી આર ગોઈંગ ટુ નેક્સ્ટ ટાઈપ ઓફ વાયરસ દેટ ઇઝ નેમ્ડ એઝ બૂટ સેક્ટર વાયરસ. ઓકે, બૂટિંગ પ્રોસેસ બધાને ખબર છે. જ્યારે તમે કોઈ પણ કમ્પ્યુટર સિસ્ટમ અથવા લેપટોપને રન કરો ત્યારે બૂટિંગ પ્રોસેસ સ્ટાર્ટ થાય. બૂટિંગ પ્રોસેસમાં કમ્પ્યુટરને સ્ટાર્ટ થવા માટે જે કોઈ પ્રોસેસને રન થવાની જરૂર છે દેટ વિલ કમ ફ્રોમ હાર્ડ ડિસ્ક ટુ ઓપરેટિંગ સિસ્ટમ. હવે મેમરીનો એક એરિયા જ્યાં બૂટિંગ થાય છે અને જો એ એરિયામાં વાયરસ આવી ગયો તો એ ટાઈપના વાયરસને કહેવાય છે બૂટ સેક્ટર વાયરસ. ઓકે, સો એઝ રિટન, બૂટ સેક્ટર વાયરસ ઇન્ફેક્ટ સિસ્ટમ એરિયા ઓફ ડિસ્ક ઇન બૂટ રેકોર્ડ ઓન ફ્લોપી ડિસ્ક એન્ડ હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્કમાં એક મેમરી એરિયા એવો ફિક્સ છે જ્યાં શું થાય છે? તમારા બૂટિંગના રેકોર્ડ્સ પ્લેસ થયા છે. અને બૂટ સેક્ટર વાયરસ જે છે એ કોને અફેક્ટ કરશે? તો એવા એરિયાને જ્યાં આ બૂટ રેકોર્ડ તમે સ્ટોર કરીને રાખ્યો છે. As indicated in second point, all floppy disk and hard disk contains a small program in boot record that is run when computer start up. મેં તમને જેમ કીધું કે બૂટ રેકોર્ડમાં એક એવો નાનો પ્રોગ્રામ પરમેનન્ટલી રહે છે અને એ રન થાય છે. ક્યારે રન થાય છે? તો તમે જ્યારે કોઈ પણ કમ્પ્યુટરને સ્ટાર્ટ કરો છો ત્યારે. Boot sector virus attach themselves to this part of disk and activate when user attempts to start up from infected disk. હવે એકવાર આ બૂટ સેક્શનમાં જો બૂટ સેક્ટર વાયરસ આવી ગયો છે અને હવે તમે કોઈ કમ્પ્યુટરને સ્ટાર્ટ કરો છો તો આ વાયરસ જે છે એ બૂટિંગ પ્રોસેસ સાથે રન થશે અને તમારા કમ્પ્યુટરને હાર્મ કરશે. This virus are also memory resident in nature. આ વાયરસ પણ મેમરીમાં પરમેનન્ટલી રહે છે. Now, when user will start computer due to virus in boot sector, your computer will get affected. હવે જ્યારે પણ તમે કમ્પ્યુટરને સ્ટાર્ટ કરવાની ટ્રાય કરશો તો બૂટ સેક્ટરમાં વાયરસ છે એટલે તમારું કમ્પ્યુટર જે છે એ હાર્મ થશે. તમને ઘણીવાર ખ્યાલ હોય તો લેબમાં તમે કમ્પ્યુટરને જેવું પાવર બટન આપો એટલે બ્લુ કે ગ્રીન કલરની લાઇટ ઓન થાય. 2 મિનિટ કે ફ્યુ મિનિટ્સ માટે કમ્પ્યુટર સ્ટાર્ટ થવાની ટ્રાય થાય પણ ઓટોમેટિકલી પછી કમ્પ્યુટરની જે પાવરવાળી લાઇટ હોય એ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. આવું કેમ થાય છે? કેમ કે બૂટ સેક્ટરમાં વાયરસ આવી ગયો છે અને એ તમારા કમ્પ્યુટરને ચાલુ થવા દેતું નથી. આનું સોલ્યુશન શું હોઈ શકે? તો તમારે કમ્પ્યુટરને હવે શું કરી દેવું પડે? ફોર્મેટ કરી દેવું પડે. અથવા જો કોઈ એવા એન્ટીવાયરસ સોફ્ટવેર આવતા હોય કે જે બૂટ સેક્ટરના વાયરસને રિપેર કરી શકે
તો તમે એને રિપેર કરીને ફરી તમારા કમ્પ્યુટરને નોર્મલી ઓપરેટ કરી શકો, રાઈટ. સો એક્ઝામ્પલ્સ ઓફ ધીસ વાયરસ આર ફોર્મ, ડિસ્ક ક્લીનર, સ્ટોન, એક્સેટ્રા, રાઈટ. સો આઈ હોપ બૂટ સેક્ટર વાયરસ ઇઝ ક્લિયર. જો વાયરસ તમારા મેમરીનો એક એરિયા જ્યાં બૂટિંગ પ્રોસેસ થાય છે ત્યાં આવી જાય તો એ ટાઈપના વાયરસને કહેવાય છે બૂટ સેક્ટર વાયરસ. નેક્સ્ટ ટાઈપ ઓફ વાયરસ ઇઝ માસ્ટર બૂટ રેકોર્ડ વાયરસ. ઓકે, ખાલી ડિફરન્સ એટલો જ છે કે બૂટ સેક્ટર વાયરસ જે છે એ મેમરીના એક પોર્શન જ્યાં બૂટનો પ્રોગ્રામ છે ત્યાં રહે છે, અને આ ટાઈપનો વાયરસ જે છે એ કોઈ પણ બીજા લોકેશન ઉપર પણ રહી શકે. મીન્સ તમારા કમ્પ્યુટર સિસ્ટમના કોઈ પણ મેમરીના એરિયામાં માસ્ટર બૂટ રેકોર્ડ વાયરસ જે છે એ રિસાઇડ કરી શકે, રાઈટ. સો દેટ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન ધ બૂટ સેક્ટર વાયરસ એન્ડ માસ્ટર બૂટ રેકોર્ડ વાયરસ. એઝ written, they are also memory resident virus that affect or infect disk in same manner as boot sector virus. એનું મેઇન ટાસ્ક હાર્ડ ડિસ્કને અથવા ડિસ્કને સ્ટોપ કરી દેવાનું છે. The difference between these two virus is type where viral code is located. જેમ મેં તમને કીધું કે મેજર ડિફરન્સ આ વાયરલ કોડ ક્યાં રહે છે એના ઉપર છે. માસ્ટર બૂટ રેકોર્ડ વાયરસ save a legitimate copy of it in different location rather than boot record only. એવો જ મેમરીનો એરિયા જ્યાં બૂટ રેકોર્ડ રહે છે ત્યાં જ ખાલી આ વાયરસ નહીં રહે, એ એની કોપી બીજા કોઈ મેમરી લોકેશનમાં પણ રાખી શકે છે. Example of this type of virus is NYB and anti-EXE. Okay. So now we are going to another type of virus that is named as multi-partitate virus. This type of virus is also known as polypartitate virus. કેમ એને પોલીપાર્ટિટેટ વાયરસ કહે છે? કેમ કે એ બે વસ્તુને ઇન્ફેક્ટ કરી શકે છે. કઈ બે વસ્તુ? તો બૂટ રેકોર્ડ, મેમરીનો એરિયા જ્યાં બૂટ રેકોર્ડ છે એને પણ, અને પ્રોગ્રામ ફાઇલ્સને પણ. ધીસ વાયરસ આર ડિફિકલ્ટ ટુ રિપેર. આ વાયરસને રિપેર કરવો ડિફિકલ્ટ છે. વાય ઇટ ઇઝ ડિફિકલ્ટ? બિકોઝ ઇફ યુ આર યુઝિંગ એન્ટીવાયરસ સોફ્ટવેર ટુ રિપેર અ બૂટ એરિયા, અને જો ફાઇલમાં આ વાયરસ રહી જશે તો પણ તમારું કમ્પ્યુટર સિસ્ટમ જે છે એ વાયરસવાળું જ રહેશે. અને જો તમે ફાઇલમાંથી આ વાયરસને રિપેર કરવાની ટ્રાય કરો છો અને જો બૂટ એરિયામાં આ વાયરસ રહી ગયો તો પણ તમારું કમ્પ્યુટર સિસ્ટમ વાયરસવાળું જ રહેશે, રાઈટ. સો એવું નથી કે ઇમ્પોસિબલ છે, બટ this type of virus are difficult to repair. Example of this type of virus is 1/2, Emperor and Anthrax. So again, multi-partitate virus, as I have told, this type of virus is affecting both boot record and program files, and this type of virus is difficult to repair. Why? કેમ કે જો તમે એન્ટીવાયરસ સોફ્ટવેર બૂટ એરિયા ઉપર અપ્લાય કરો છો તો બૂટ એરિયા ક્લીન થઈ જશે, પણ જો પ્રોગ્રામ ફાઇલ્સમાં આ વાયરસ આવી ગયો હશે તો પાછું તમારા કમ્પ્યુટર સિસ્ટમને હાર્મ થશે. અને જો પ્રોગ્રામ ફાઇલમાં વાયરસ હોય અને તમે એને ત્યાંથી ક્લીન કરો છો અને જો બૂટ સેક્ટરમાં રહી ગયો છે અથવા બૂટ એરિયામાં રહી ગયો છે તો પણ ફરીથી આ વાયરસ જે છે એ રન થશે. ઓકે, સો નાવ વી આર ગોઈંગ ટુ cover the last type of virus, that is macroviruses. Earlier, this type of virus was used to infect data files. તમે જ્યાં તમારો ડેટા રાખ્યો હોય એને જો હાર્મ કરવું હોય તો મેક્રોવાયરસ જે છે એ યુઝ
થતો હતો. With more features introduced in Visual Basic now, macrovirus can be written not only to infect data files but also to infect other files also. I hope all of you are familiar with the word macro. જ્યારે તમારે કોઈ એડિશનલ ફંક્શનાલિટી યુઝ કરવી હોય અથવા ઇન્સ્ટોલ કરવી હોય તો એના માટે તમે મેક્રો જે છે એને રન કરો છો, રાઈટ. મેક્રો રન કરવાની ફેસિલિટી એક્સેલમાં પણ છે, પાવર પોઈન્ટમાં છે, અથવા એક્સેસ માઇક્રોસોફ્ટ ઓફિસનું એક્સેસ એમાં તમે ફાઇલના ઓપ્શન્સમાં અથવા મેનુના ઓપ્શન્સમાં જશો તો ત્યાં મેક્રોસ કરીને એક ઓપ્શન્સ તમે જોઈ શકશો, રાઈટ. તો હવે તમે મેક્રોસ કરીને કોઈ એક ફંક્શન બનાવ્યું અને તમારે એને રન કરવું છે, પણ એ ફંક્શન તમે તમારી જાતે બનાવ્યું હોય તો વેલ એન્ડ ગુડ, બટ ઇફ યુ હેવ ડાઉનલોડેડ ધ મેક્રો કોડ ફ્રોમ ઇન્ટરનેટ એન્ડ નાવ ઇફ યુ આર ટ્રાઇંગ ટુ રન ધીસ અને જો આ મેક્રો કોડમાં વાયરસ આવી ગયો છે તો આ મેક્રોની સાથે તમારું વાયરસ પણ કમ્પ્યુટરમાં આવી જશે અને આ મેક્રો જે વાયરસવાળું છે એના લીધે પાવર પોઈન્ટ, વર્ડ, એક્સેસ આ બધા સોફ્ટવેર જે છે MS ઓફિસના છે એ શું થઈ જશે, વર્ક કરતા સ્ટોપ થઈ જશે. તો તમે ઘણીવાર લેબમાં એવું ચેક કર્યું છે કે તમને વર્ડનો સિમ્બોલ બતાવે છે પણ જો તમે એના ઉપર ક્લિક કરવા જાઓ તો એ રન થતું નથી. કેમ રન નથી થતું? કેમ કે એના ઉપર આ મેક્રો વાયરસનો એટેક થયો છે એટલે એણે MS ઓફિસના વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટને રન કરવા માટે સ્ટોપ કરી દીધા છે, રાઈટ. ઓકે, સો આઈ એમ અગેન રિપીટિંગ, મેક્રો વાયરસ જનરલી મેક્રોસની સાથે આવે છે. હવે તમારે મેક્રોસની કેમ જરૂર પડી? તો તમારે ઇનબિલ્ટ ફંક્શનાલિટી આપેલી છે એના સિવાય કોઈ નવી ફંક્શનાલિટી જોઈએ છે. એ નવી ફંક્શનાલિટી માટે તમે મેક્રોસ જે છે એને ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કર્યા. હવે આ મેક્રોસ સાથે જો વાયરસ પણ આવી જશે તો તમારું જે MS ઓફિસ રન થાય છે એને એની MS ઓફિસમાં મેં અગેન કીધું એમ એક્સેલ, પાવર પોઈન્ટ અથવા એક્સેસમાં મેક્રોસ રન થવાની ફેસિલિટી છે અને જેવું તમે આ મેક્રોસને રન કરશો એટલે સાથે સાથે વાયરસ પણ રન થશે અને તમારા MS ઓફિસના બધા ઓપ્શન શું થઈ જશે, વર્ક કરવાના સ્ટોપ થઈ જશે. ઓકે, all of these viruses use another program's internal programming language which was created to allow user to automate certain tasks within that program. મેક્રોસ જનરલી તમે કોઈ પર્ટિક્યુલર ટાસ્ક રન કરવું હોય તો એના માટે યુઝ કરો છો એ આ લાઇનમાં સમજાવ્યું છે. એક્ઝામ્પલ્સ ઓફ મેક્રો વાયરસ આર W97M.Melissa, WM.NiceDay, W97M.Gru. Right, so you just have to remember the name of macro virus. So I hope all of you are clear with what is virus and what is type of virus.